જય સોમનાથ મહાદેવ, જય હનુમાન દાદા, જય બજરંગબલી, જય માનપુણા। આજે આપણે એક બનાવીએ છીએ મસ્તીનું। અત્યારે શરૂઆતમાં આપણે બનાવશું, તમે જે હોટલમાં શેફ બનાવતા હોય ને એ વેજીટેબલ સ્ટોક તમને બતાવું છું। રેસીપી આજ તમને બહુ સારી લાગશે, સ્કીપ ન કરતા વિડીયો, બહુ મજા આવશે। પહેલા આપણે બનાવીએ છીએ જે હોટલમાં બનાવતા હોય ને શેફ, એ ટૂંકમાં વેજીટેબલ સ્ટોક આપણે બનાવીએ છીએ કે તમે ગમે એ શાકમાં કે સૂપમાં કે ગમે એમાં, પંજાબી શાક છે, સાદું શાક આપણું હોય તો એમાં તમે એ સ્ટોક નાખો ને તો તમને એવી બધી મજા આવે કે આમ આંગળા ચાટતા થઈ જાય બધા છોકરા। તો એવું આપણે વેજીટેબલ સ્ટોકની પહેલા રેસીપી ચાલુ કરશું, પછી ધીમે ધીમે હું તમને આગળ બતાવતો જઈશ। વિડીયો સ્કીપ ન કરતા। જય સોમનાથ મહાદેવ ને જય હનુમાન દાદા તમારી બધાની રક્ષા કરે। જય સોમનાથ મહાદેવ, જય હનુમાન દાદા, જય માનપુણા। તો ચાલો રેસીપી ચાલુ કરીએ। જો પાણી ગરમ કરવા મૂક્યું હતું, આ પાણી જ છે, બીજું કાંઈ નથી। આ વેજીટેબલ આપણે સ્ટોક બનાવીએ છીએ, એમાં આ જે શેપ નાખે એ 5-6 તીખા નાખે, 2-3 લવિંગ નાખે, એક આ બાદિયો ના એલચી નથી, એલચીના પાંદડા હે, આમાં સુગંધ હોય એટલે 3-4 એલચીના પાંદડા ને એક આ તેજપાન। હવે તમને હું કહીશ ને એ તમે ફેંકી નહીં દો, દર વખતે આ વેજીટેબલ સ્ટોક કરશો। જે આપણે શાકભાજી બનાવવાના હોય ને એને હારી પટ પાણીમાં ધોઈ નાખ્યા છે। આ ડુંગળી છે, 2-3 ડુંગળીના, અને 5-6 પાણીએ ધોઈ નાખ્યું છે। ને જે વેજીટેબલ તમે બનાવતા હોય ને એ વેજીટેબલનું ફૂલગોબી છે, જો પછી દૂધી છે, રીંગણા છે, જે ટૂંકમાં તમને અનુકૂળ આવતું હોય એ રીતના આમાં નાખવાનું। એટલે આ આપણો થઈ જશે। હવે આને વધીને પકવવો જોઈએ ભાઈ, સ્ટોક સારો કરવો હોય તો 8 થી 10 મિનિટ આને ટૂંકમાં ઉકળવા દેવાનો, એટલે આપણો આ વેજીટેબલ સ્ટોક થઈ જાય રેડી। જો આમાં નીચે ધાણા ભાજીના ડીટલાઈ નાખી દીધા હતા અને મીઠો લીમડો હોત નાખ્યો છે, એટલે આ વેજીટેબલ સ્ટોકનો સ્વાદ આવશે અનેરો। હજી આ વાર છે, આ તો મેં તમને જે વસ્તુ પાછળથી નાખી એ તમને મેં બતાવી। હવે એને પાછું ઢાંકી દે હું 2 મિનિટ પૂરતું, અને ધીમો ગેસ રાખવાનો। જો આ બાજરાનો લોટ લીધો છે, આપણે એ લોટ બાંધવાનો છે। લોટમાં હું નાખીએ એ જોઈ લે, હાલો નાખો। સ્વાદ મુજબ મીઠું નાખી દેવાનું, એમાં સ્વાદ મુજબ મીઠું, થોડી કમથી હળદર, બસ એટલું થોડુંક જ, બસ। હા, આદુ ને લસણ, બસ। અને તેલ, તમારે ઘી નાખવું હોય તો ઘી એ નાખી શકો। તેલ નાખી અને થોડું પાણી નાખી અને આનો લોટ બંધાઈ જાય પછી હું તમને બતાવું। હવે હું નાખવાનું, ચપટી 1 સોડા બાકી રહ્યા, જરાક અમથા સોડા નાખી દો, ખાવાના સોડા છે આ ભજીયાના। થોડું પાણી નાખી અને લોટ બાંધી નાખવાનો છે આનો। આવી રીતના નાખીને બધી મિક્સ કરી નાખવાનું, એટલે બધી આપણે ટોટલી જે આઈટમ નાખી હોય ને એ બધી અંદર લોટમાં આવી જાય, બરોબર। હવે આપણે ધીમું થોડું પાણી નાખી અને લોટ બાંધવાનો છે। જુઓ બાજરાનો લોટ બાંધવાનો છે, જુઓ, હાવ ઢીલોય નહીં, હાવ કઠણ નહીં, મીડિયમ લોટ બાંધ્યો છે। તો ઓ લોટ બાંધી નાખવાનો। જો આવી રીતના બાજરાના લોટને પેલા ગોળ કરી નાખવાનો છે, પછી આવી રીતના દબાવી અને સેજમથી અંગૂઠો મારી દેવાનો। એટલે જો અહીં તમને દેખાતું હોય છે, આ બધા આપણે રેડી કરી નાખ્યા છે। બધા રેડી થઈ જાય એટલે બતાવું। આજની રેસીપી તમને બહુ મજા આવશે, વિડીયો સ્કીપ ન કરતા। તમે વિડીયો તો જોવો છો, સબસ્ક્રાઈબ નથી કરતા તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરતા જાઓ,
જય સોમનાથ મહાદેવ, જય હનુમાન દાદા, જય માનપુણા. તો આપણો વેજીટેબલ સ્ટોક 10 થી 12 મિનિટ અને ઉકાળ્યો હતો. ધીમે ધીમે ઉકાળવાનો છે. તો થઈ ગયો મસ્તીનો. એટલે આ બધા મોટા મોટા હોટલમાં જે શેફ કરતા હોય ને એ આ પ્રમાણે વેજીટેબલ સ્ટોક કરતા હોય. એટલે મેં તમને કીધું એ શાકભાજી જે આપણે ઘરમાં જે કાંઈક પણ કરો તો આવી રીતના વેજીટેબલ સ્ટોક કરી નાખો. બરોબર. હવે આને આપણે આવી રીતના સ્ટીલની ગળણીમાં ગાળી નાખવાનું છે. ગાળી નાખવાનું બધી. એટલે આમાં ટોટલી વેજીટેબલ થી માંડીને બધો સ્વાદ આવી ગયો. જેટલી બધી વસ્તુ નાખી હતી એનો બધો સ્વાદ આવી ગયો. ને આને તમારે ગ્રેવીમાં ઉપયોગ કરવો હોય તો કરી શકો. આ બધી વસ્તુને જે શાક બનાવો, સૂપ બનાવો, ગમે નાખો તો આને મિક્સરમાં પીસી નાખો એટલે આ ગ્રેવીમાં હાલે. કારણ કે આ આપણે પાણી તો 4-5 પાણીએ ધોઈને પછી આપણે ઉકાળ્યું હતું ને. જો આ થઈ ગયો કેવો મસ્તીનો વેજીટેબલ સ્ટોક. તમને દેખાતું જ હશે. બરોબર. આવી ટ્રીક હું તમને બતાવ્યું તો જ રહીશ. જે આવી રીતના બધા વરાઈ ગયા જુઓ. બરોબર. તમારે જેવડી સાઈઝ કરવી એવડી સાઈઝ કરવાની, પણ આ આવી રીતના કરવાની. આમાં ક્રેક કરીએ તો કાંઈ ઉપાધિ નહીં કરવાની. બરોબર. વિડીયો સ્કીપ ન કરતા બહુ મજા આવશે. જુઓ આ તમને દેખાતું જ હશે. 2 થાળી ભરાણી. આ અમારે ટોટલી 5 જણાનું આજે જે કાંઈ વસ્તુ બનાવીએ છીએ 5 જણાનું થાય છે. જે આપણે આ માખણમાં થાય ઘરનું માખણ. એ ઘરનું માખણ 1.5 ચમચી જેવું. 1.5 ચમચી જેવું ઘરનું માખણમાં આ વસ્તુ થાય છે. પ્યોર કાઠિયાવાડી સ્ટાઇલમાં. માખણને ઓગળવા દઈ. માખણ ઓગળી ગયું. હવે એમાં નાખવાનું આદુ મરચા લસણની પેસ્ટ. આદુ મરચા લસણની પેસ્ટ 1.5 ચમચી જેવી. 1.5 ચમચી જેવી. અને સારી રીતના માખણમાં જ આવી રીતના પકાવી નાખવાનું. હવે નાખી દેવાની આ 3 ચમચી મેં ડુંગળી છે. 3 ડુંગળી એને ચોપર મારી દીધું છે. સીધી ડુંગળી. એ ડુંગળી સીધી. ડુંગળીને બહુ પકાવવાની નથી. ટૂંકમાં બ્રાઉન નથી કરવાની. વેજીટેબલ બધાય આપણે આમાં ચોપર મારી દીધું છે. અને ટોટલી જેટલા વેજીટેબલ તમારે હોય આ 4-4 ચમચી મોટી છે બધી. એટલે આમાં ફ્લાવર છે, શિમલા મરચા છે. તમારે ટૂંકમાં જે મનપસંદ સબ્જી તમારી જે કાંઈ હોય એ બધી નાખી દેવાની. રીંગણા હાલે, દૂધી હાલે. કેપ્સિકમ હાલે. 3 કલરના કેપ્સિકમ હાલે. ફણસી હાલે. ટૂંકમાં ઘરમાં જે હાજરમાં હોય એ બધું નાખી દેવાનું. શાકભાજી નાખવાનું. બટેટું આમાં ના હાલે અત્યારે. એ બટેટું આને તેલમાં આ રીતને પકાવવાનું છે. ભૂલથી મારાથી તેલ બોલાઈ ગયું હતું. એટલે આમાં આપણે માખણ નાખેલું છે ઘરનું. એટલે આઈ એમ વેરી સોરી. અમે કોઈ શેફ નથી. અમારાથી ભૂલ થઈ જાય તો અમને પ્લીઝ માફ કરી દેજો. હજી 1 મિનિટ જેવું આમાં બટરમાં પાકવા દેવાનું છે. હવે થોડુંક પાકી ગયું એટલે 2 ટમેટા આપણે આવી રીતના એને ચોપર મારી દીધું હતું. 2 ટમેટા ને આ વટાણા એને મેં ચોપર મારી દીધું હતું. લીલા વટાણા. અત્યારે શિયાળામાં આ વસ્તુ બનાવો તમારે મજા આવી જાય એકલા. અને બધાને ભાવે. ટમેટા અને વટાણા બેને મેં ચોપર મારી દીધા છે. ચોપર તમારામાં વટાણામાં ન લાગે તો ખાંડી નાખવા. ખાંડણી દસ્તામાં. હવે એમાં મસાલા નાખી દઈ. 1 ચમચી ધાણા જીરું. 1 ચમચી જેટલું ધાણા જીરું. થોડીક અમથી હળદર.
એ થોડી કમથી, જાજી નહીં. એને મસાલા હારે પકવી રાખવાની. જો 3 મિનિટ જેવું મેં પકાવ્યું, જો કેવું બધું મસ્ત પાકી ગયું. શાકભાજી ને એવી બધી બટરમાં આપણે ટૂંકમાં માખણમાં કરના. હવે અમે નાખી દે હું આપણે આપણો જે સ્ટોક બનાવ્યો છે વેજીટેબલ, આવડો આ વેજીટેબલ સ્ટોક બધો નાખી દેવાનો, જેટલો હોય એટલો. અને પછી ગેસ કરી નાખવાનો ફૂલ. ખાલી 2 મિનિટ પૂરતું ઢાંકી દેવું, કારણ કે બધું પાકી ગયેલું જ છે. ચાલો જોઈ લઈ. ચાલો ઉફાણો આવી ગયો મસ્ત હાઈ ક્લાસ. હજી મેં તમને વસ્તુ કીધી હતી ને, એ વસ્તુ આવડી આ આપણે જે સ્મોકમાં નાખી હતી ને, એ બધી મેં ખાંડી નાખ્યું છે ખાંડની દસ્તામાં. હવે આમાં સુગંધ કેટલી હોય, જે આપણે સ્મોકમાં પાણી કર્યું, આમાં તીખા છે, લવિંગ છે, બાદિયા છે. તો આ એ બધું આની હારે હલાવી દેવાનું, કાંઈ ફેંકી નહીં દેવાનું. વેસ્ટમાંથી બેસ્ટ ધોઈને હંમેશા બધું કરવાનું, હેલ્ધી બનાવવાનું હંમેશા. હવે આપણે નાખી દેશું આપણે જે આ વડી કરી છે ટીકડી, એ ટીકડી એક એક પછી એક એક આમાં પાણીમાં સીધી નાખી દેવાની છે. એટલે આ સીધી બફાઈ જાય હાઈ ક્લાસ. બધી ટૂંકમાં વડી આમાં નિરાયતે એક 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 પછી નિરાયતે નાખવાની. જો આવી રીતના વળી નાખ્યા પછી આને હરી નહીં કરવાની. એવું લાગે તો નીચે આમ જરાક નાખવાનું, નકો વળી આપણી ભાંગી જાય. તમને ખ્યાલ હોય બરોબર, કારણ કે આ વળી હોય એકદમ પોચી રૂ જેવી. એટલે આમાં મસાલા બધું અંદર એડજસ્ટ કરી લે. આપણે ખુલ્લું રાખ્યું છે, અત્યારે ઢાંક્યું નથી, એટલે એની મેળે વળી પછી ઉપર આવતી જાય. ટીકડી ગયો કે વળી ગયો બાજરાની. હવે ધીમો તા કરી નાખવાનો. પછી જો આમ વળીને 1-2 મિનિટ થાય ને પછી ધીમે ધીમે આમ હલાવવાનું. જો રસોઈ ઘાટો થઈ ગયો, વેજીટેબલ મસ્ત પાકી ગયું. કારણ કે આપણે જો આ 4 ચમચી મેં બાજરાનો લોટ નાખ્યો છે બરોબર. હવે એમાં પાણી નાખી આની સ્લરી કરવાની છે. કોર્નફ્લોરની ને એની સ્લરી નહીં, બાજરાના લોટની સ્લરી. આવી રીતના સ્લરી થઈ જાય એટલે હું તમને બતાવું. ધીમે ધીમે પાણી નાખતું જવાનું. અને જુઓ તમને આ દેખાતું જ છે, પાણી નાખી અને આની સ્લરી કરી નાખવાની છે. કોર્નફ્લોર કે તપકીની કે એની સ્લરી નહીં. આને એક સાઈડમાં નાખી ટૂંકમાં ગાંઠા ન રહીએ એ પ્રમાણે આની સ્લરી કરવાની છે. હજી આ ઘાટી છે, અને હજી પાણી નાખીને હું પાતળી કરી નાખી. સાથે હું તમને બતાવું છું કે સ્લરી આપણે બાજરાના લોટની આવી કરી. જ્યાં સ્લરી થઈ ગઈ આપણી રેડી, એક પણ ગાંઠો નથી, જેવો તમને દેખાતું હોય છે. હવે આમાં નાખી દેવાની આપણે સ્લરી. તો કેવો શિયાળામાં જુઓ આ ગુણકારી. ટૂંકમાં આ આપણે કર્યું છે બાજરાનું સૂપ, બાજરાનું વેજીટેબલ સૂપ. શાક કયો કે સૂપ કયો કે તમારે જે પછી નામ આપવું હોય આપી દેવાનું. હવે આને ધીમે ધીમે હલાવવાનું છે. પાણી ઘટે તો તમારે નાખવાનું, ઉપાધિ નહીં કરવાની. ધીમે ધીમે અને ધીમો ગેસ છે અત્યારે. જો આ વડીમાં મસાલો ચડી ગયો છે બધો હાઈ ક્લાસ. પાણી મેં ઘટ્યું હતું તો પાણી નાખી દીધું. જો આવી રીતના આ આપણે બનાવ્યું છે બાજરાના લોટનું વેજીટેબલ સૂપ. તમને એમ લાગે કે ઘાટું થાય છે, પાણી ઘટે છે, તો પાણી નાખવાનું. આ તમે લુખા એમને પી જવાનું. એટલે શરદી છે, પછી ઉધરસ આવતી હોય, તાવ ના આવવા દઈએ, તાવ આવતો હોય તોય મટાડી દઈએ. અને કોઈ પણ એનર્જીથી ભરપૂર. આ તમે આમાં જેટલા ગુણ કયો એટલા ઓછા, તાકાતથી ભરપૂર આ એવું આપણે સૂપ બનાવ્યું થાય છે. જો ઘાટું થઈ ગયું ને બાજરાની સ્લરીથી. તો હવે લીંબુ નીચવી થઈ.
એટલે મસ્ત મજા આવી જાય ને. બાળકોને ન ભાવતું હોય તો બધાને ભાવવા માંડે. શિયાળામાં તો આ બધાને ખાવું જોઈએ, તો બધાને પીવું જોઈએ આ સૂપ. 2 આખા લીંબુ નીચવી દે મોટા, 1 ચમચી જેવો ગરમ મસાલો, અને માથેથી નાખી દઈ કસ્તુરી મેથી હારી પાઈ. એટલે બધાને ભાવે એવું સૂપ થઈ જાય. છોકરાઓથી માંડીને મોટાઓને તો ભાવે જ. જૂનવાણી માણસો તો, કારણ કે આ બધી નવીન લાગે. બરોબર, આ બધું આપણે હલાવી નાખીએ સારી રીતના. બાપુજી આ સૂપ કેવું લાગ્યું? સૂપ તો સરસ છે ભાઈ, સ્વાદિષ્ટ છે, મસાલેદાર છે. અને મેં મારી જિંદગીમાં ઘણા સૂપ તો પીધા છે, પણ આવું સૂપ નથી પીધું એમ? અને અદ્ભુત છે. શિયાળાની ઠંડી ઉડી જાય, શરદી ઉડી જાય, અને કફ ને બધું થાય નહીં એવું સરસ મજાનું સૂપ છે. બાજરાના રોટલા ઘણા ખાધા છે, પણ બાજરાનું સૂપ તો આજ પહેલી વાર જોયું ને પહેલી વાર ખાધું. જે આ સૂપ ટૂંકમાં આપણે બાજરાનું સૂપ જે બનાવ્યું છે એ શરદી ઉધરસ ને આરોગ્ય માટે સારું છે. ચટપટું ન લાગે તોય તમારે આમાં સ્વાદિષ્ટ કે મસાલેદાર કે ચટાકેદાર કે ન લાગે તોય તમારે જો આરોગ્યને અને શરદી ઉધરસ ને તાવ ના આવવા દેવા હોય તો પછી આ પીવાનું. બરોબર, આ ચટાકેદાર કે ટેસ્ટી કે સ્વાદિષ્ટ કે મસાલેદાર ટૂંકમાં થાય તો થાય બીજા સૂપની ગોળે, કારણ કે આ બાજરાનું સૂપ છે. બરોબર, આરોગ્ય માટે, શરદી ઉધરસ અને તાવ માટે, ટૂંકમાં આપણે હેલ્થ માટે આ સૂપ બનાવેલું છે. આપણું બાજરાનું વેજીટેબલ એનર્જીથી ભરપૂર, તાકાત, શરદી ઉધરસ મટાડી દે. બાપુજીનો આપણે ઓપિનિયન લઈ લીધો. હવે માથાથી નાખી દઈ ખાલી ધાણા ભાજી, એટલે અહીંયા આપણું બાજરાનું વેજીટેબલ સૂપ તૈયાર થઈ ગયું. બરોબર, આ ટૂંકમાં ન ભાવે તોય પી જવાનું. શરદી ઉધરસ તાવ આવવા ન દે. બરોબર, તીખું તમારે કરવું હોય તો કરવાનું, નકર એમને તમે પી જાઓ. એટલે આમાં ગુણ કેટલા તમે જોઈ લ્યો. બરોબર, કારણ કે બધી ચટપટી વસ્તુ ખાલી ફરજિયાત તો નથી. આને દર વખતે હું કહું એમ ઢાંકી દઈ ખાલી 1 મિનિટ પૂરતું. આ એટલે જાડું થઈ ગયું. તો અહીંયા આપણી આ રેસીપી પૂરી કરીએ છીએ. તો જય અન્નપૂર્ણા માતાજી, જય સોમનાથ મહાદેવ, જય હનુમાન દાદા, જય બજરંગબલી. જો અમારી આ રેસીપી તમને સારી લાગી હોય તો અમારી ચેનલને પ્લીઝ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, અને બાજુમાં બેલ આઇકનનું બટન હોય જ એ દબાવી દેજો. એટલે નવા બ્લોગ અને નવી રેસીપી તમને જોવા મળે. તો સોમનાથ દાદા અને હનુમાન દાદા તમારી બધાની રક્ષા કરે. આવજો, બાય બાય, ટાટા, ગુડ બાય, લોટ્સ ઓફ લવ.